સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું માગશર માસ મહાત્મ્ય. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડમાં માગશર માસ મહાત્મ્યમાં રાજા વીરબાહુના પૂર્વજન્મનું વૃત્તાંત અને એકાદશી વ્રત અને તેનું ઉદ્યાપન જાણીશું. શ્રી ભગવાન કહે છે, હે બ્રહ્મન, કાંપિલ્ય નગરમાં વીરબાહુ નામે એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા. તેઓ સત્યવાદી, ક્રોધ પર વિજયી, બ્રહ્મજ્ઞાની તથા મારા ભક્ત હતા. તેઓ ખૂબ દયાળુ હતા. તેઓ વૈષ્ણવોના ભક્ત હતા અને મારી કથા શ્રવણમાં તેમને બહુ રુચિ હતી. દાની, વિદ્વાન, ક્ષમાશીલ, પરાક્રમી, જીતેન્દ્રિય અને એક પત્ની વ્રતધારી હતા. તેમની પત્ની પણ પતિવ્રતા, પરમ સાધ્વી તથા મારી ભક્તિમાં તત્પર રહેનારી હતી. પોતાની તે રાણી સાથે તેઓ સંપૂર્ણ પૃથ્વીનું પાલન કરતા હતા અને મારા સિવાય બીજા કોઈ દેવતાને જાણતા ન હતા. એક દિવસ મહામુનિ ભરદ્વાજ રાજા વીરબાહુના ઘરે પધાર્યા. તેમનું અર્ઘ્ય આદિથી રાજાએ સ્વાગત સત્કાર કર્યો. પોતે જ મહામુનિ માટે આસન અર્પણ કર્યું અને બહુ જ ભક્તિપૂર્વક પ્રણામ કરીને મુનિની સામે ઊભા રહીને કહ્યું, હે બ્રહ્મર્ષિ, આજે મારો જન્મ સફળ થઈ ગયો. ભગવાન વિષ્ણુ મારા પર બહુ પ્રસન્ન છે કે જેથી આપ જેવા યોગીરાજ આજે મારા ઘેર પધાર્યા. તમારી પવિત્ર દૃષ્ટિ પડવાથી આજે હું કરોડો પાપોથી મુક્ત થઈ ગયો. ભરદ્વાજ બોલ્યા, હે મહાભાગ, તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો. ઉત્તમ પ્રજાઓથી યુક્ત આ પૃથ્વી ધન્ય છે, જેની તમે રક્ષા કરો છો. જ્યાંનો રાજા ભગવાન વિષ્ણુનો ભક્ત ન હોય તે રાજ્યમાં રહેવું ન જોઈએ. જંગલ અને તીર્થનો નિવાસ સારો છે, પરંતુ વૈષ્ણવતા રહિત રાજાના રાજ્યમાં રહેવું શ્રેયસ્કર નથી. જ્યાં ભગવદ્ ભક્ત રાજા આ પૃથ્વીનું શાસન કરે છે તે પાપ રહિત રાજ્યને વૈકુંઠ માનવું જોઈએ. જેમ મંત્ર વિના આહુતિ, વાછડા વિનાની ગાયનું દૂધ, દશમી પ્રાધાન્ય એકાદશી, લાંબા વાળ રાખનારી વિધવા તથા સ્નાન વિનાનું વ્રત આ બધા શ્રેષ્ઠ માનવામાં આવતા નથી, એ જ પ્રમાણે વૈષ્ણવ વિનાનું રાજ્ય પણ સારું નથી. હે રાજન, મેં જે તમારી સામે દ્રષ્ટિ કરી છે તેનાથી મારી દ્રષ્ટિ સફળ થઈ ગઈ. જે તમારી સાથે વાર્તાલાપ કરે છે તે વાણી પણ આજે સફળ થઈ ગઈ. તમે ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર રહેનારા પરમ પવિત્ર રાજા છો. મેં તમારા દર્શન કરી લીધા. તમારું કલ્યાણ થાઓ. તમે સુખી રહો. હવે હું જાઉં છું. એ જ સમયે મહારાણી કાંતિમતીએ પણ આવીને મુનિશ્રેષ્ઠ ભરદ્વાજને પ્રણામ કર્યા. ત્યારે મુનિએ તેમને આશીર્વાદ આપતા કહ્યું, હે સુંદરી, તમે સૌભાગ્યવતી અને પતિવ્રતા રહો. હે શુભે, ભગવાન વિષ્ણુમાં તમારી દ્રઢ ભક્તિ રહે. ત્યાર પછી રાજાએ પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, મેં પૂર્વજન્મમાં કયું પુણ્ય કર્યું છે જેથી મને અકંટક રાજ્ય, ગુણવાન પુત્ર, પતિવ્રતા પત્ની વગેરે મળ્યા છે? હે મુનિ, હું કોણ હતો અને મારી આ પત્ની કોણ હતી? ભરદ્વાજે કહ્યું, હે રાજન, તમે પૂર્વજન્મમાં જીવહિંસા પરાયણ શૂદ્ર હતા. નાસ્તિક, દુરાચારી, પરસ્ત્રીગામી, કૃતજ્ઞ, ઉદ્દંડ અને સદાચાર શૂન્ય હતા. પરંતુ તમારી જે આ સ્ત્રી છે એ પૂર્વજન્મમાં પણ તમારી જ પત્ની હતી. તેના દ્વારા મન, વાણી અને ક્રિયા દ્વારા સેવન કરવા માટે તમારા સિવાય બીજું કોઈ ન હતું. આ પતિવ્રતા નારી નિરંતર તમારી જ સેવામાં રહેતી હતી. તમે પાપી હતા, તેથી મિત્રોએ તમારો સાથ છોડ્યો. ભાઈ બંધુઓએ તમારો ત્યાગ કર્યો. તમારા પૂર્વજોનું સંચિત ધન બધું નષ્ટ થઈ ગયું. ધન નષ્ટ થવા છતાં
તમારી ભોગ ઈચ્છા નષ્ટ ન થઈ. તમારા કર્મોના કારણે તમારી ખેતીવાડી પણ નાશ પામી. આવી સ્થિતિમાં બધાએ તમને છોડી દીધા. પરંતુ આ સાધ્વી સ્ત્રીએ દિવસે દિવસે કૃશકાય થતી રહીને પણ તમને ન છોડ્યા. બધી બાજુથી નિરાશ થઈને તમે નિર્જન વનમાં ચાલ્યા ગયા અને ત્યાં અનેક જીવોને મારીને પોતાનું પેટ ભરવા લાગ્યા. આ પ્રમાણે તમારા ઘણા વર્ષો પસાર થઈ ગયા. એક દિવસે એક મહામુનિ રસ્તો ભૂલીને ત્યાં આવી ચડ્યા. તેઓ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા અને તેમનું નામ દેવશર્મા હતું. તેમને દિશાનું પણ જ્ઞાન ન રહ્યું. તેઓ ભૂખ તૃષાથી અત્યંત વ્યથિત થઈને બપોરના સમયે વનમાં પડી ગયા. આ દુઃખી બ્રાહ્મણને જોઈને તમારા મનમાં દયા આવી ગઈ. તેઓ વૃદ્ધ હતા અને તમારાથી અપરિચિત હતા. છતાં તમે તેમનો હાથ પકડીને ઉઠાડ્યા અને કહ્યું, હે બ્રહ્મર્ષિ, તમે કૃપા કરીને મારા આશ્રમ પર ચાલો. ત્યાં જળથી પરિપૂર્ણ સરોવર છે, જેમાં સુંદર કમળ ખીલેલા છે. તે આશ્રમ સુંદર ફળ ફૂલોવાળા વૃક્ષોથી ભરપૂર છે. ત્યાં સ્નાન કરીને નિત્યકર્મ કરો. ત્યાર પછી ફળ ખાઓ અને શીતળ જળ પીઓ. બ્રાહ્મણને થોડું ભાન આવ્યું અને તેઓ તે શૂદ્રનો હાથ પકડીને જળાશય પાસે ગયા. ત્યાં સરોવર તટ પર વૃક્ષની છાયામાં બેઠા. વિધિપૂર્વક સ્નાન કરીને દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરી અને શીતળ જળ પીધું. વૃક્ષની નીચે આવીને તેઓ જ્યારે વિશ્રામ કરવા લાગ્યા, ત્યારે તે શૂદ્રે પોતાની સ્ત્રી સહિત આવીને મુનિને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બહુ જ આદરપૂર્વક કહ્યું, હે બ્રહ્મર્ષિ, તમે અમારા અતિથિ છો અને અમારા બંનેનો ઉદ્ધાર કરવા માટે અહીં પધાર્યા છો. તમારા દર્શનથી અમારા પાપ નષ્ટ થઈ ગયા. આમ કહીને તેને પોતાની સ્ત્રીને કહ્યું, પ્રિયે, આ બ્રાહ્મણ દેવતા માટે તમે સ્વાદિષ્ટ, કોમળ, પાકેલા સરસ ફળ અર્પણ કરો. બ્રાહ્મણ બોલ્યા, બેટા, હું તમને ઓળખતો નથી. પ્રથમ તમે તમારી જ્ઞાતિ અને કુળનો પરિચય આપો. કેમ કે જાણ્યા વિના બ્રાહ્મણને ઘેર પણ ભોજન ન કરવું જોઈએ. શૂદ્રે કહ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, હું શૂદ્ર છું. મારા દુષ્ટ બંધુઓએ મારો ત્યાગ કર્યો છે. તે બંને આ પ્રમાણે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન બ્રાહ્મણની આગળ શૂદ્રની પત્નીએ ફળ પીરસી દીધા. બ્રાહ્મણે તે ફળોનું ભોજન કર્યું અને ઠંડુ જળ પીને તેમનું મન બહુ પ્રસન્ન થયું. ત્યાં તેમને સુખેથી વૃક્ષ નીચે વિશ્રામ કર્યો. શૂદ્રે પણ ઘરમાં જઈને પોતાની પત્ની સાથે ભોજન કર્યું અને પછી બ્રાહ્મણની સામે આવીને કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, તમે આ નિર્જન વનમાં ક્યાંથી આવ્યા છો? બ્રાહ્મણે ઉત્તર આપ્યો, હે મહાભાગ, હું બ્રાહ્મણ છું અને પ્રયાગ જઈ રહ્યો છું. રસ્તો ભૂલી જતા અહીં આવી ગયો છું. તમે આજે મને જીવનદાન આપ્યું છે. જણાવો, હું તમારો કયો ઉપકાર કરું? શૂદ્ર બોલ્યો, રાજા ભીમ દ્વારા સુરક્ષિત નગર મારું વતન છે. હું મહારાષ્ટ્ર પ્રાંતનો નિવાસી છું. હું શૂદ્ર જાતિનો છું. મેં નિરંતર પાપ જ કર્યું છે. મારા વર્ણધર્મનો મેં ત્યાગ કરી દીધો. પછી બંધુ બાંધવોએ મને છોડી દીધો, તેથી હું આ જંગલમાં આવી ગયો છું. અહીં દરરોજ જીવ હિંસા દ્વારા અમારા બંનેનું પોષણ કરું છું. હે મહામુને, હવે આ પાતકથી મને અત્યંત ખેદ અને વૈરાગ્ય થઈ ગયો છે. પ્રભો, મારા જેવા પાપી પર કંઈક અનુગ્રહ કરો. હે દ્વિજશ્રેષ્ઠ, મારા કોઈ પૂર્વ પુણ્યના પ્રભાવથી તમે અહીં આવ્યા છો. તમે કૃપા કરીને એવો ઉપદેશ આપો કે જેના પ્રભાવથી મારે મારી પત્ની સહિત યમલોકમાં ન જવું પડે. હું ભગવાન વિષ્ણુ સિવાય બીજું કંઈ ઈચ્છતો નથી. દેવશર્માએ કહ્યું, હે શુદ્ર, એકદમ તમારા મનમાં ભગવાન વિષ્ણુ પ્રત્યે આવી પૂર્ણ શ્રદ્ધા થઈ છે
તેથી તમે તીર્થ અને વ્રત વિના જ કરોડો પાપોથી મુક્ત થઈ ગયા. આતિથ્ય સત્કાર અને ભક્તિથી તમને વિષ્ણુપદ પ્રાપ્ત થયું. આમ કહીને દેવશર્મા બ્રાહ્મણે તીર્થરાજ પ્રયાગ તરફ પ્રસ્થાન કર્યું. હે રાજન, તમે જે કંઈ પૂછ્યું હતું તે બધું તમને કહી દીધું. રાજા બોલ્યા, હે બ્રાહ્મણ, સંપૂર્ણ એકાદશીની ઉત્તમ વિધિનો મને ઉપદેશ આપો, જેથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થાય. ઋષિએ કહ્યું, હે નૃપશ્રેષ્ઠ, માગશર વગેરે મહિનાઓમાં બધી દ્વાદશી તિથિઓએ કલ્યાણમય અખંડ એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ. દશમના દિવસે નક્ત વ્રત કરવું. એકાદશીએ પણ ઉપવાસ કરવો તથા દ્વાદશીએ પારનાના રૂપમાં માત્ર એકવાર ભોજન કરવું. આને અખંડા એકાદશી કહે છે. દિવસના 8મા ભાગમાં જ્યારે સૂર્યનું તેજ મંદ થઈ ગયું હોય તે સમયને નકત જાણવો જોઈએ. તે સમયે ભોજન કરવાને નકત વ્રત કહે છે. રાત્રે ભોજન કરવાને નકત કહેવાતું નથી. કાંસાના વાસણમાં ભોજન અડદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, બીજાનું અન્ન, 2 વાર ભોજન અને સ્ત્રી સમાગમ, આ 10 વસ્તુનો વિષ્ણુ ભક્તોએ દશમીએ ત્યાગ કરવો. વારંવાર પાણી પીવું, હિંસા, અપવિત્રતા, અસત્ય બોલવું, પાન ખાવું, દાંતન કરવું, દિવસે સૂવું, મૈથુન સેવન, જુગાર રમવો, રાત્રે સૂવું અને પતિત લોકો સાથે વાત કરવી, વિષ્ણુ ભક્તે આ 11નો એકાદશીએ ત્યાગ કરવો. એકાદશીએ ભગવાનને પ્રાર્થના કરવી કે, હે કેશવ, આજે તમારી પ્રસન્નતા માટે મારા દ્વારા રાત દિવસ સંયમ નિયમનું પાલન થાય. મારી સંયમિત ઇન્દ્રિયો દ્વારા જો સ્વપ્નમાં કોઈ વિકલતા, ભોજન યા મૈથુનની ક્રિયા થાય તો અથવા મારા દાંતોમાં પહેલેથી અન્ન ચોટેલું હોય તો, હે પુરુષોત્તમ, આ બધી વાતોને ક્ષમા કરો. પાપોથી નિવૃત્ત થઈને જો ગુણોની સાથે વાસ કરવાને ઉપવાસ કહે છે. શરીરને કૃશ કરી નાખવાનું નામ ઉપવાસ નથી. પહેલાં કરેલી 10 વાતો તથા પારકું અન્ન, મધ અને શરીરે તેલ માલિશ વગેરે બારસના દિવસે ન કરવા. દ્વાદશીના દિવસે ભગવાનને આ પ્રમાણે પ્રાર્થના કરવી, હે ભગવાન ગરુડધ્વજ, આજે સમસ્ત પાપોનો ક્ષય કરનારી પવિત્ર દ્વાદશી તિથિ મારા માટે પ્રાપ્ત થઈ છે. એમાં હું પારના કરીશ, તમે પ્રસન્ન થાઓ. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને પોતે ભોજન કરવું. આ વિધિથી જ્યાં સુધી વર્ષ સમાપ્ત ન થાય ત્યાં સુધી વિદ્વાન પુરુષે એકાદશી વ્રત કરતા રહેવું. વર્ષ પૂરું થાય ત્યારે તેનું ઉદ્યાપન કરવું. માગશર માસના શુભ શુક્લ પક્ષમાં એકાદશીનું ઉદ્યાપન કરવામાં આવે છે. તેમાં વિધિના જાણકાર 12 બ્રાહ્મણોને આમંત્રિત કરીને 13મા વિધિના વિધિજ્ઞ આચાર્યને પત્ની સહિત આમંત્રિત કરવા. યજમાને સ્નાન કરીને પવિત્ર થઈને શ્રદ્ધા અને ઇન્દ્રિય સંયમપૂર્વક પાદ, અર્ઘ્ય અને વસ્ત્ર વગેરે સામગ્રીઓથી આચાર્ય વગેરેનું પૂજન કરવું. ત્યાર પછી આચાર્યે ઉત્તમ રંગોથી ચક્ર કમળ સંયુક્ત સર્વતોભદ્ર મંડળ બનાવવું. તેના પર સફેદ વસ્ત્ર વીંટાળવું. પછી પંચપલ્લવ તથા પંચરત્નયુક્ત કપૂર અને અંગુરોની સુગંધવાળું જળ કળશમાં ભરીને તે કળશને લાલ કપડું વીંટાળવું અને તેના પર તાંબાનું પૂર્ણ પાત્ર મૂકવું. ગંધ, પુષ્પ, માળા અર્પણ કરીને તે કળશને સર્વતોભદ્ર મંડળ પર સ્થિત કરવો. કળશ પર ભગવાન લક્ષ્મીનારાયણની સ્થાપના કરવી. ત્યાર પછી સર્વતોભદ્ર મંડળમાં 12 મહિનાના અધિપતિઓના સ્થાપના કરીને અખંડ વ્રતની પૂર્તિને માટે તેમનું પૂજન કરવું જોઈએ. મંડળથી પૂર્વ ભાગમાં શુભ શંખની સ્થાપના કરીને કહેવું, હે પાંચજન્ય, તમે પહેલાં સમુદ્રથી ઉત્પન્ન થયા,
પછી ભગવાન વિષ્ણુએ તમને પોતાના હાથમાં ધારણ કર્યા. બધા દેવતાઓએ તમારા રૂપને અલંકૃત કર્યું. તમને નમસ્કાર છે. સર્વતોભદ્ર મંડળથી ઉત્તર દિશામાં હવન માટે વેદી બનાવવી અને સંકલ્પપૂર્વક વેદોક્ત વિષ્ણુના મંત્રોથી હવન કરવો. પછી ભગવાન વિષ્ણુની પ્રતિમાનું સ્થાપન અને પુરુષ સૂક્ત અને પૌરાણિક શુભ મંત્રોથી તેમનું પૂજન કરવું. નૈવેદ્ય અર્પણ કરવું. ધૂપ દીપ કરીને આરતી ઉતર્યા પછી કપૂર, અગરુ, કસ્તુરી વગેરેથી બનાવેલા અંગલેપથી પૂજા કરીને પરિક્રમા કરવી. બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાંચન કરાવીને નમસ્કાર કરવા. ત્યારબાદ બ્રાહ્મણોએ આચાર્ય વગેરેના ક્રમ પ્રમાણે વૈદિક મંત્રોના જપ કરવા જોઈએ. જપ માટે પવમાન સૂક્ત, મંડલ બ્રાહ્મણ, મધુવાતા ઋતાયતિમ વગેરે 3 મંત્ર, તેજોસિમ શુક્રજમ વાચમ બ્રહ્મમ, પવિત્રવંતમ સૂર્યસ્ય તથા વિષ્ણુર્મહસી વગેરે વૈદિક સંહિતાના મંત્રો શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. જપના અંતમાં ભગવાન વિષ્ણુનું કળશ ઉપર સ્થાપન કરવું જોઈએ. સવારે દિવસ ઉગ્યા પછી હવન કરવો. યજ્ઞાગ્નિ ક્રિયાપરાયણ પુરુષે પહેલાં પાત્ર સ્થાપન કરીને વિધિપૂર્વક પૂજા કર્યા પછી સ્તુતિ કરવી. ત્યાર પછી પોતાની શાખાને ગૃહ્યસૂત્રમાં જણાવેલી વિધિ અનુસાર ચરુપૂર્વક હોમ કરવો. ચરુ 2 પાત્રમાં તૈયાર કરવો. પુરુષ સૂક્તના મંત્રથી ચરુની 16 આહુતિઓ આપવી તથા ઘી મિશ્રિત પાયસ દ્વારા 4 વાર આહુતિ આપવી. ત્યારબાદ પ્રદેશ માત્ર પાલશની યાને 1 વેતની ખાખરાની સમિધાઓ લઈને તે ઘીમાં ડુબાડી દેવી અને ઇદમ વિષ્ણુ વિચક્રમે વગેરે મંત્રોથી કર્મસિદ્ધિ માટે તે સમિધાઓનો હોમ કરવો. સમિધાઓની 100 આહુતિ આપ્યા પછી તલની 200 આહુતિઓ આપવી. આ પ્રમાણે વૈષ્ણવે હોમ કરીને ગ્રહ યજ્ઞ શરૂ કરવો. તેમાં પણ ક્રમશઃ સમિધા હોમ, ચરુ હોમ અને તલનો હોમ કરવો. ત્યાર પછી સ્વસ્તિ વાંચન કરાવીને પૂજન કરવું. પછી ઋત્વિજોને દક્ષિણા આપવી અને ભગવાનની પ્રસન્નતાને માટે બ્રાહ્મણને 1 દૂધાળ ગાય તથા સુંદર બળદ આપવો. ત્યાર પછી બ્રાહ્મણોને 13 પદોનું દાન આપવું. સપત્નિક આચાર્યને વસ્ત્રોથી સંતુષ્ટ કરવા અને ધન સહિત મહાદાન આપવું. પારનું કરી લીધા પછી રાત્રે બ્રાહ્મણોને જળથી ભરેલા અને વસ્ત્રવેષ્ટિત 25 કળશનું દાન આપવું. પોતાની શક્તિ અનુસાર વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ. આ પ્રમાણે અખંડ એકાદશી વ્રતનું વર્ણન કરવામાં આવ્યું.